મિત્રો જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. મિત્રો આજે આપણે ગીતોપનિષદ ભગવદ્ ગીતાના અધ્યાય નંબર 18 ઉપસંહાર ત્યાગની પૂર્ણતાના શ્લોક નંબર 6 વિશેની માહિતી પ્રાપ્ત કરીશું. એતાની અપિતુ કર્મણિ સંગમ ત્યક્ત્વા ફલાની ચ કર્તવ્યાની ઇતિ મે પાર્થ નિશ્ચિતમ બંધમ ઉત્તમમ. અર્થાત આ બધા કાર્યો કોઈ પણ પ્રકારની આસક્તિ કે ફળની આશા રાખ્યા વગર કરવા જોઈએ. હે પૃથાપુત્ર, આ કાર્યો કર્તવ્ય સમજીને કરવા જોઈએ. આજ મારો અંતિમ મત છે. જોકે બધા યજ્ઞો પાવનકારી છે, છતાં મનુષ્ય એવા આ કાર્યો દ્વારા કોઈ ફળની અપેક્ષા રાખવી જોઈએ નહીં. બીજા શબ્દોમાં, જીવનમાં જે સર્વયજ્ઞ ભૌતિક ઉન્નતિ માટે છે તેમનો ત્યાગ કરવો જોઈએ, પરંતુ મનુષ્યના અસ્તિત્વને શુદ્ધ કરનારા અને આધ્યાત્મિક સ્તરને ઉન્નત કરનારા યજ્ઞો રોકવા ન જોઈએ. શ્રીમદ ભગવતમમાં પણ કહેવામાં આવ્યું છે કે ભગવત ભક્તિ તરફ દોરી જનાર દરેક પ્રવૃત્તિનો સ્વીકાર થવો જોઈએ. શ્રીમદ ભગવતમમાં પણ એમ કહ્યું છે, ભગવાનની સેવા તરફ લઈ જતી કોઈ પણ પ્રવૃત્તિનો સ્વીકાર કરવો જોઈએ. એ જ ધર્મની સર્વોચ્ચ કસોટી છે. ભગવત ભક્તે એવા કોઈ પણ કર્મો કે યજ્ઞ કે દાનનો સ્વીકાર કરવો જોઈએ કે જે ભગવાનની ભક્તિ કરવામાં સહાયક હોય છે. મિત્ર, આ શ્લોક આપણે પૂર્ણ કરી છે. નવો શ્લોકના નવા વિડીયો માટે આ ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.